આવી હતી? શું આખો મામલો છે? કઈ રીતની ધરપકડ? એસઓજીને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાકોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે. તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી. તો ગઈકાલે જ એસઓજીની તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હરિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે. સાહેબ, કઈ રીતે સર્ચ ઓપરેશન કરાવીને આગળ કઈ તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. આ જે આરોપી જે છે એનું નામ પરેશ હરિયા છે. પોતે કિરણ ડાયમંડની અંદર 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે. સર, કેટલી નોટો બજારમાં ખરીદી? એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં ફેરવી. કઈ રીતે ઓળખી શકાય આ નોટને? કઈ રીતે? આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એનો કોઈ થ્રેડ નથી. અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે, પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા. તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા. અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડ્યા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે. અને આ લોકોની બંનેની ભાગીદારી હતી એમાં